તો દોસ્તો આપણે આવી ગયા છીએ વિદ્યાનગર અને આપણી જોડે છે દશરથ ના આપણે કામથી આવ્યા હતા, કામ પતી ગયું છે. તો હવે આ શાસ્ત્રીનગર કયું મેદાન? શાસ્ત્રીનગરનું મેદાન છે આવી. તો આ મેદાનમાં અમે આટો મારવા આવ્યા છીએ ને અહીં આવો માહોલ બધો જોવા મળે. આમ જો તમે આવું બધું ના બહુ બધું ખરાબ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપણે જેવા છીએ નહીં, આપણે છીએ ભગત માણા. જો આ બધું હવે એસાઇનમેન્ટ લખવાના બાના જો બધું કેવું ચાલે છે. બધું ભગવાન ભલું કરે, પણ આવું બધું ના થવું જોઈએ યાર. આ અહીં કંઈ એસપી યુનિવર્સિટી હું કોઈ ઓલું નહીં કરતો. આ બાજુ વધારે છે, અમદાવાદ બાજુ છે અમારી યુનિવર્સિટી બાજુ. તો આગળ વ્લોગમાં બન્યા રહો, એ જોઈ શકો છો. તો આવું બધું છે ભાઈ, જો છે તમે જોઈ શકો છો. તો ભાઈ ને મેચનો કીડો ઉપડ્યો છે, તો મેચ જોવા જવી છે કથા. તો મેચ જોવા જઈએ તો ત્યાં જઈને મળી. તો આગળ બ્લોગમાં બન્યા રહો ને આજનો બ્લોગ ખતરનાક નહીં થાય એટલો બધો, કારણ કે તે વિદ્યાનગર આવીને ચાલુ કરીશું. કામ બધું પતી ગયું છે. આપણે યુનિવર્સિટી ચેન્જ કરીએ એટલે એના માટે માઇગ્રેશન સર્ટિફિકેટનું આપણે એપ્લાય કરવા આવ્યા હતા. એપ્લાય થઈ ગયું છે કન્ફર્મ. 10-15 દિવસમાં આપણે પોસ્ટમાં આવી જશે સર્ટિફિકેટ. એટલે આપણે કાંઈ હવે ટેન્શન છે નહીં, બરાબર. એટલે હવે આપણે આગળ બ્લોગમાં બન્યા રહો, તમને બ્લોગમાં બધું બતાવું. તમે આગળ ખાસું મોટું મેદાન છે. તો મેદાનનો દુરુપયોગ થઈ રહ્યો છે, બધું ખરાબ બધું. આમ અહીં કણા ગાયું ચારવા લાવ્યા હોય તો કેવું રહે? અમારા ગાયુંના ગોળ જેવું જોવે એ કહેજો. બહુ મોટું ખડે. જો નાળા હાટડો છે અને ધરોડી સારી છે, બધું છે. જો આવું આ બાજુ યુનિવર્સિટીના વિભાગ છે બધા, આ બાજુ મેદાન છે, બરાબરનું બધું. બધા એવા બધા માહોલ જોવા મળી રહ્યા છે. ના આગળ કંઈક પ્રોગ્રામનું કંઈક બંધાતું હોય એવું લાગે છે. તો મળી આગળ બ્લોગમાં આગળ બન્યા. તમે આ બિરલા વિશ્વકર્મા શું છે લે મહાવિદ્યાલય છે, આવું બધું છે બધું જોવો. તો દોસ્તો આપણે દ્વારકાવાળા બ્લોગ તમને કેવા લાગ્યા કહેજો. કંઈક કોમેન્ટ કરતા રહો યાર, અમને જાણ કરતા રહો તો અમને ખબર પડે કેવા બ્લોગ બનાવવાના, શું કરવાનું. તો દ્વારકાવાળો બ્લોગ કેવો લાગ્યો હોય તો એ બ્લોગની અમને કમેન્ટ જણાવજો. બહ વ્યૂ આવે છે, 30 જો ખાલી ખોલીને જો ભાઈ. આ ભાઈ આપણી ચેનલનું ઓલી કરે ખોટી, કહી દો ખોટું ઓલું ના કરે. તો આવું બધું છે બધું જો. તો કેવા બ્લોગ લાગે એ બ્લોગનું બધું કહેજો, થોડી માહિતી આપજો. તો મળીએ આગળ. તો આવું બધું હાલે ભાઈ, સારું બધું વાતાવરણ સારું છે, ગમે એવું. તો બન્યા રહો આગળ બ્લોગ. તો કઈ બાજુ છે? ક્યાં જવું છે બ્લોગમાં? ક્યાં જવું છે? ક્યાં તારે? અમારો બ્લોગ કોઈ જોતું નહીં એવું તું કહેતો હતો ને, અમને કોણ નહીં જોતું એમ કે. હા, તો આવું બધું છે. જો આપણી તમે ભણવા આવો છો કંઈ? આમને પૂછ્યું આપણે ઇન્ટરવ્યૂ લઈ કંઈક. મારે એવો જ નથી. હા એને બર્ડ ફાઈન. આ તો મેડીશ. હા ભાઈ ફ્રી ફાયર રમે છે, હવે બેઠા છે. હવે એમાં બ્લોગ બનાવી હો, બીજું કાંઈ નહીં. તમને ગાઈન ફરતી હોય વાંધો નહીં. તો હા ભાઈ જો આ વર્ષે સ્ટુડન્ટ લખનારા લખે છે, ફાઈન વેઢેવાળા છે. અહીં ક્યાં મેડમ હું જોઉં, અહીં ક્યાં નહીં, અહીં ક્યાં. તો આ રીતનું બધું ચાલે છે. બધા ભાઈ બેઠા હોય, ડાયરો જામ્યો હોય, અને એક ફ્રી ફાયર ને પબજી રમે છે, બીજું કંઈ કરતા છે નહીં. ઘરેથી ગેમ કોલેજ પૈસા લેવા એમ કે ભણવા જ આવી કે આવું યાર. આવું બધું જો આ બધું ચાલે છે. જો આમ રીતનું છે બધું બ્લોગમાં. તો દોહાઈ આવે એવું ને? હા દોહાઈ આવે. હા દાદા બેઠા, દાદા ભણવા આવ્યા, બેહવા આવ્યા ખબર નહીં. દાદા લાઈન ગમે તે હોય, લાઈન મારવા આવ્યા ગમે તે હોય, બધું એ રીતનું ચાલે છે બધું. આ છે વિદ્યાનગરની અસલ રિયાલિટી. અને તમને કોલેજનું તો બતાવ્યું જ નથી. બાકી અહીં શાસ્ત્રીનગર આવેલું આ તો કાંઈક સારું છે. આ બાજુનું કાંઈક વાતાવરણ સારું છે. બાકી ઓરિજિનલ એરિયામાં અમે તમને લઈ ગયા નથી, તો આગળના એરિયામાં લઈ જઈશું. તો તમે આગળ વ્લોગમાં બન્યા રહો અને થોડો સપોર્ટ કરતા રહો. તમને આવું બતાવો કોણ, આવું કેટલું રિક્સ લઈને ફોન આમ લઈને ફરીશું. તો અમને આગળ વ્લોગમાં જઈશું મેદાનની બહાર. ના મેદાન હતું સારી, તો નીકળી જઈશું મેદાનની બહાર ને હવે જઈશું આમ ડિપાર્ટમેન્ટના વિભાગ તરફ જઈશું. ક્યાં જવું છે દા? તો આ ભાઈ સૂર્યાભાઈને ભેગા થવાની વાત કરે છે. ના લે, તો સૂર્યાભાઈ પાસે જઈશું આગળ બ્લોગમાં. યુનિવર્સિટી કેવી છે? કહીશ તો ખોટું ના લાગે તમારી યુનિવર્સિટી
એસવી યુનિવર્સિટીવાળા ખોટું લાગે કેમ ખોટું લાગવાનું કારણ શું એવું તો શું કાર્ય ચાલે છે આ યુનિવર્સિટીમાં આવું શું કાર્ય ચાલે છે તો તમને આ યુનિવર્સિટી ગમતી નથી હે બોલો ને સુરત મેડમ એક્શન નહીં લો તમારી ઉપર શું એસવી યુનિવર્સિટીમાં ઝાડ પડવાથી વાયર તૂટી ગયા છે જો આ ઝાડવા કાપી નાખ્યા છે અને કાર્ય સારું ચાલે છે આ એસપી યુનિવર્સિટીમાં બાકી જોઈ શકો તમે આ જો વાયર બાયર તૂટી ગયા છે આ રીતનો બધો માહોલ ચાલે છે લાકડાનું કામ ચાલુ જ છે બધું તો આ રીતનું આખું ચાલે છે બધું તો આગળ બ્લોગમાં બન્યા રહો આવું ને આવું તમને બતાવશું બધું તો મળીએ આગળ તો આ રીતનું બધું છે ભાઈ તમે જોઈ શકો છો હા આણંદ વિદ્યાનગરનું વાતાવરણ છે બધું બાકી અહીં બીજું બધું વાતાવરણમાં તો ઠીક યાર પણ અહીંનું જે ઓક્સિજનવાળું વાતાવરણ છે ને બહુ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે તો બધું આવું બધું ચાલે છે તમે સામે જોઈ શકો છો આ બધું જો કેવું ચાલે બા આ બધું જો તમે આવું બધું છે ભાઈ એ તો ગમે તે યુનિવર્સિટીમાં જાઓ એવું તો રહેવાનું જ જો કે ચાલવાનું એ તો ચાલવાનું વેડાને કંઈક હોવું જોઈએ પણ હવે એ તો મારો રોમ જાણે હું કંઈ જાણતો નહીં તો આવું બધું છે તો મળીએ આગળ બ્લોગમાં આગળ બન્યા રહો તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ વિદ્યાનગરથી નડિયાદ જવા માટે તો આપણે હવે જઈશું નડિયાદ અને નડિયાદ જઈશું આપણે કિરણભાઈની રૂમમાં જઈને પછી આપણે સાંજે જવાનું છે સ્વિમિંગ કરવા તો આપણે નડિયાદ જઈએ સીધા હવે વિદ્યાનગરની બહાર નીકળી ગયા છીએ કયું છે સીવી પબ્લિક ગાર્ડન છે આ જે વિદ્યાનગરની અંદર ઘરચારનું ગાર્ડન છે મોટું એ રીતનું છે અને જોઈ શકો છો તમે આ વાતાવરણ છે આણંદનું વિદ્યાનગરનું તો આગળ બ્લોગમાં બન્યા રહો મળીએ આગળ બ્લોગમાં અને આપણે વિદ્યાનગરમાં નીકળી જઈએ છીએ ગાયું લઈને આપણે જો આપણી ગાયું આગળ જાય છે હા જો વિદ્યાનગરની બિલ્ડિંગ છે વિડીયોવાળી આ રીતનું છે જો બધી ગાયું લઈને નીકળી ગયા છીએ આપણે તમે જોઈ શકો છો હાલીને જવું પડે છે રિક્ષા ના મળવાથી તો બ્લોગમાં બન્યા રહો જો ગાયું કેવી છે બધી ગાયું જુઓ તમે દોસ્તો એ ગોવાળ પણ જોઈ શકો છો કેવી છે ને ગાયું તો ફરવાની ફરે છે ને ફરત એ માના કયો જધીલનો કયો રોડ ઉપરથી ના હાલવા દે તો જોઈએ આપણે ગા માતા જાય છે જો આપણી આ બ્લોગ બહુ મોટો થઈ જવાનો ગા કમેન્ટ કરશે સરસ ચાલો આ ભાઈની બુદ્ધિ થોડી નષ્ટ થઈ જાય છે કોઈ ધ્યાનમાં ના દેતા એ ભાઈની વાત ભાઈ ગાને આગળ જવાનું આ રીતની ગાયું છે બધી જુઓ તમે વન ટોપ ચાલે ભાઈ વિદ્યાનગરનું જંગલમાં અમે આવી ગયા છીએ વિદ્યાનગરનું જંગલ જ કહેવાય ભાઈ એક ગેમ આના હારા હોય ને એટલે આવું જો વાહે ગાયું આવો ભાઈ આપણે ગોવાલ બની ગયા કોઈ વાહે સ નહીં તો આપણે હાકી લીધી છે જો ગાય ઊભી રહી જાય ખબર પડી ગયા સિંગર વાહે ક્યાંક લઈ જાય ઊભી થઈ ગયા તો આણંદનું સંકેત ઇન્ડિયા આ બાજુ જુડિયો અને આ આવ્યું આણંદનું મેન સર્કલ અહીંથી જઈશું આપણે નડિયાદ તરફ તો આજે હાલીને થાકી ગયા છીએ જોઈ શકો તમે સંકેત ખાસું મોટું છે અને આ બાજુ જુડિયો પણ ખાસો મોટો છે તો અત્યારે હાલ કોઈ વિચાર નથી અંદર જવાનો અત્યારે જઈશું આપણે નડિયાદ તો આગળ જઈને મળીએ તો બ્લોગમાં આગળ ગાડીમાં જો આપણે ટી શર્ટ ચેક કરવા જઈએ છીએ ટી શર્ટ બીશર્ટ જોવું હોય આ રીતનો માહોલ છે તો આપણે ટી શર્ટ ચેક કરી અને જોઈએ જેમની આસામાં ભવનભાઈ નામ છે કિરણભાઈ અને આ બાજુ સ્વિમિંગ પુલ છે અને આ ભાઈ સ્વિમિંગ કરવા આવે છે કિરણભાઈ આવી ગયા છે કિરણભાઈ સ્વિમિંગ કરીને આવી ગયા છે
શું ભાઈ કેવી મજા આવે છે સ્વિમિંગ કરવાની? બહુ મજા આવે છે, માલ પાણી ધરવાના છે. એવું નહીં યાર, એવું નહીં. એટલે માલપાણી એટલે અંદર માણા બહુ આવે એમ ને? બરાબર. જો આ અહીં સ્વિમિંગ પુલ છે, અંદર અંદર તમને બતાવવાનું ભૂલી ગયો, કાલ બતાવીશ. આ ભવનભાઈ છે આપણા. ભવનભાઈ બહુ સારા માણસ છે, એમની નિયત ખોટી છે. તો અમારા ભવનભાઈ જોડી ગયા છે લાઈવમાં. ભવનભાઈ બે શબ્દ કહો ને. મારી માસીને આમ તો વ્લોગમાં આવશે ભાઈ, ક્યાં તો નહીં. તો આવું બધું છે ભવનભાઈ. તમે જોઈ શકો કે કેટલાક હદે ખરાબ માણસ થઈ ગયા છે. તો આ છે નડિયાદનું વાતાવરણ. વરસાદ આવે એવું થઈ ગયું છે, કાલના જેવું થોડું થઈ ગયું છે. તો તો પછી આવું બધું છે. જો આ બિલ્ડિંગનું છે, આ નડિયાદનું V2. આ સારા કપડાં મળે છે, મોંઘા ઠંડો કર્યો નહીં ગયું. કષ્ટભજન દેવ સત્ય સાળંગપુર. કેનેડા જવું હોય તો અહીંયા આવવાનું. આ છે આપણું નડિયાદ મહેફિલ જમાવો એવું છે બધું. અને રિયલ બાઇટ્સનું બધું અહીં આખી ફ્રેન્ચાઇઝ છે, તમે જોઈ શકો છો. અમે મહેશભાઈને ભાડે વેચવાની વાત કરીએ તો અહીં બધું ચાલે છે આવું. આ કોઈને ભાડે જોતો જ નહીં. નડિયાદનું ક્રોમાં છે. વરસાદ આવે એવું થઈ ગયું છે મોટા પાયે. તો કિરણભાઈ જોઈને આખવજો. મારી માના હામ અડી ગયું, જવા દીધું. પછી આવું બધું ચાલે છે. અને ભાઈ તમે જોઈ શકો છો આ રીતનું બધું ચાલે છે. આ રીતનું વાતાવરણ છે બધું. સ્ટુડન્ટ વિઝા માટે અહીં આવો. બધું આવું બધું ચાલે. નીકળી ગયા છીએ મોટા પાયે અને બાવળે હળી ગયા છીએ બરોબરના. ખોટા ખાતા ભરી ગયા છીએ. આ રીતનું વાતાવરણ છે. જો કિરણભાઈ ચલાવે એક્ટિવા. આવા બેઠા છે લંબુરભાઈ. માહો इसका माँ है આનો માહો સૌથી સિનારો મારા ધ્યાનમાં હતા લગી સૌથી મોટો પકોડી ખાઈ જાય. આ તો મૂળ નહીં. સૌથી મોટો સિનારો માનો હોય પકોડી ખાઈ જાય. પકોડી ખાવા જવા દો. શું કામ ઘરમાં પૈસા ભવનભાઈ ખવડાવો ખાઈ જવા પૈસા નહીં ભાઈ, મારા પેટ્રોલ માં લઈ ગયા. ભવનભાઈ ખવડાવો છે. પેટ્રોલ પૂરે ને આગળ દાઢી આવે છે. ખરાબ એટલે કાલ બોલી દો માં હશે ને. આ રીતનું બધું ચાલે છે આખો બ્લોગ બધું. શ્યાં ભાઈ ભવનભાઈ ક્યાં આવ્યા તમે? ભાઈની પકોડી ખાવા આવ્યા છે. પકોડી ખાવા આવ્યા? કાલે ખાવા આવ્યા હતા ભાઈ. આજના પકોડીના સ્પોન્સર ભવનભાઈ થઈ ગયા છે. ભવનભાઈ કેટલાની ખવડાવો છો ભાઈ? કાલ તો મેં ખવડાવી ના ખવડાવી કિરણભાઈ? કાલ તો ભાઈ મેં ખવડાવી. તમે ખાવાના રે એ અમારો વિષય નથી ભાઈ. આ જ પાછો ના કાઢતો યાર, વ્યવહારિક છે. અમારા ભવનભાઈ ડ્રાઈવર થઈ ગયા છે, મારે મોરો હલવાવાળા. અને પકોડે ખાઈ લીધી છે ભાઈ ધરાઈ. બીજું કંઈ નહીં, પકોડે થોડી વધારે પેટમાં પડી છે એટલે આવું થાય છે. બાકી બીજું કંઈ છે નહીં. જો આ કોલેજ વિભાગ આવ્યો બસ યાર. તો આ છે બધું નડિયાદ આપણું આખું. તમે જોઈ શકો છો આ એજ્યુકેશન સોસાયટી છે આખી. તમે જોઈ શકો વાતાવરણ આખું જોરદાર. વરસાદ આવે એવું થઈ ગયું છે. તો મોટા પાયે વાતાવરણ આખું તમે જોઈ શકો છો. જો તો આગળ મળીએ બ્લોગમાં. આપણા ભવનભાઈ તરફથી કંઈક ઠંડામાં કંઈક ઠંડાની બારી ભવનભાઈ તરફથી છે. हाँ पियेंगे भाई, मोरो भाई. तो आ રીતનું છે. પંકજભાઈનો આપણા કાલે બર્થડે છે હો. આપણા પંકજભાઈ દેસાઈનો બર્થડે છે. નડિયાદના ધારાસભ્યનો બર્થડે છે કાલે. તો હેપી બર્થડે પંકજ કાકા. તો આ રીતનું બધું છે. નડિયાદનું ફેમસ સર્કલ છે. અહીં ઘણા સવાર બધા તમારા મજૂર જોતા હોય બધા સવાર અહીંથી મળી જાય. તો આ રીતનું બધું છે.
અને અમે જે બેફામ ચાલીએ છીએ એને કોઈ ધ્યાનમાં લેતા નહીં. અમે નબીરા તરીકે બેફામ ચાલીએ છીએ નડિયાદમાં. તો એક્ટિવાના હવે કંઈ કહેવું નથી. ભારત માતાની જય. 3 જણા ફરી છીએ. 7 વાગ્યા. 7 વાગવા બદામ શેક નહીં, આપણે બીજું કાંઈક પીવી. સોડા પોડા પીવી. સોડા નહીં બા બદામ શેક નો મેન ઓલું ભાવ છે. તો ચેલી વાળો પાલો ભાઈ. તો નડિયાદનો ક્લોક ટાવર. તો ગરીબ સમજતા મેરે કો. તો ભાઈ ભવનભાઈ તરફથી મોટા પાયે પાર્ટી છે. પાર્ટી નહીં, તમે આઈસ્ક્રીમ લીમા કાકા લિંક મોકલીશું. તો મોટા પાયે તો આ બદામ શેક આવી ગયો છે આપણો. આ ભવનભાઈ છે, આ કિરણભાઈ છે, અને આ દુકાન છે. અહીંથી આપણને બદામ શેક મળી ગયો છે. અને આના સ્પોન્સર આપણા ભવનભાઈ છે. ભવનભાઈ પીવડાવે છે. તો ભવનભાઈનું કંઈક કામ થઈ ગયું એટલે પાર્ટી કરાવે છે. બધા પોતપોતાનું કરો. 70 રૂપિયાનો બદામ શેક પીવડાવે છે. પૈસા વસૂલ થાય એવો બદામ શેક પીવડાવે છે. ભવનભાઈ થેન્ક યુ. ભવનભાઈ બદામ શેક પીવડાવી દીધો છે બધાને. અને વરસાદ ચાલુ થઈ ગયો છે મોટા પાયે. એટલે જોઈજે લે બે હાથ. આ રીતનો કંઈક માહોલ છે. આ પાર્ટી જા જો વરસાદ બેફામ ચાલુ થઈ ગયો છે. ગાંડા ઘોડી. આ છે સંતરામનું સર્કલ. આ છે સંતરામનું મંદિર, નડિયાદનું ફેમસ મંદિર. તમે જોઈ શકો છો. જો આ સંતરામનું મંદિર છે. નડિયાદનું ફેમસ મંદિર સંતરામ મંદિર. વરસાદ ધમધોકાર ચાલુ થઈ ગયો છે. ટ્રાફિક થઈ જાય છે આગળ. તમે જોઈ શકો છો. અહીંનું તંત્ર શું કરે છે ખબર નથી. આવું ટ્રાફિક થાય છે તો લોકો કોઈ ધ્યાન નથી આપતા. તંત્ર શું કામ કરે છે. જો આટલા વરસાદમાં પાણી ભરી ગયું. પાણી ભરી ગયું. પાણી ભરી ગયું એ તો ગટર લાઈનમાં ભરી ગયું. આ રીતનું છે બધો માહોલ. તમે જોઈ શકો છો. જો આ ટ્રાફિક તમને બતાવું. આ તંત્ર, નડિયાદનું તંત્ર. પંકજભાઈ દેસાઈ સાહેબ, તમે કરો છો શું સાહેબ? ઘરે હુવો છો તમે? આ તંત્ર ઠેઠ ક્યાં પહોંચ્યું તમે જુઓ. આ સાંજની વેળાએ ટ્રાફિક કેટલું થાય છે. નોકરિયાત જઈને આવતા હોય એ બધા માણસ શું કરે અમારા જેવા. તમારે થોડું કંઈક ધ્યાન આપવું પડે સાહેબ. તમારો બર્થડે આવે છે, તમને હેપી બર્થડે. તમે ખુશ રહો, તમે સારું કામ કરો છો, કરતા રહો. પણ થોડું સાહેબ સાહેબ તમારું કામ મને ગમ્યું. પણ સાહેબ તમે થોડું કામ કાચું પડે છે તો થોડું સાહેબ કામમાં સુધારો કરો. બાકી બધા ધારાસભ્ય કરતાં તમારું કામ મને યોગ્ય લાગ્યું સાહેબ. તો તમને ભગવાન બધા સદબુદ્ધિ આલે. ભાઈ ભવનભાઈ શું હસો છો? હું ભાઈ પંકજ સાહેબને હું આશીર્વાદ આલું છું. हमारे यहाँ ऐसा ही होता है. જો आशीर्वाद હું તો સાચા આશીર્વાદ દઉં છું. પંકજભાઈ સાહેબનું કામ મસ્ત છે. આઈ લાઈક ધીસ કામ. તો આ વિડીયો પંકજ સાહેબ લગીને પહોંચાડો. અને પંકજ સાહેબને પણ ખબર પડે કે એમના કેટલા મોટા ચાહક બધા ફરે છે નડિયાદમાં. ભાઈ પંકજ કાકા હું બહારનો છું હો કાકા, હું અહીંનો નથી. એટલે થોડું જોઈ લેજો. જો આ રહ્યું આપણે નડિયાદની બજાર છે. જો પાણી ભરાવા મળ્યું આટલા વરસાદમાં. પંકજ કાકા ગટર લાઈનનું કંઈક કરો થોડું. આ રીતનું આયોજન ચાલે છે બધું. ધમધોકાર બધું ચાલુ છે. ધમધોકાર આપણે ચોરી છુપી થોડી કાંઈ કરીએ છીએ. હા ભાવિ. અને આ બીજું પહેલી વાત કે આ નદીમાં 3 સવારી ફરે છે. આ જો આગળ જો હું અહીં બેઠો છું. આ મામા કાંઈ કરતા નથી. આપણા હા ભવનભાઈ, આપણા ભવનભાઈ રામ રામ. राम राम. આવજો કાલ સવાર માલી સવાર જવાનું ને કિરણભાઈ. કાલનો દી સવાર આવજો. કાલ સવાર જઈએ. તો આ નડિયાદ છે. આ ભવનભાઈ છે. આ તંત્ર વિશે કંઈ કહેવું છે પંકજ કાકા? આ કેવું કહો જુઓ તમે. તમારા તંત્ર ઉપર સવાલ ઉઠાવો છે.
પંકજભાઈ સાહેબને હેપી બર્થડે કહી દો. તંત્ર વિશે હું એટલું જ કહીશ સામે નાળું ભરી ગયું. હા જો આ રેલવે નાળું ભરી ગયું છે આ બધું એ હવે વિકાસ થશે તમારો ટેન્શન ના લો. સારા જ મળી હા હા તો કિરણભાઈની જ્યાં હવે આપણે જઈએ રેલવે સ્ટેશન. તો આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન, જોઈ શકો છો રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને હવે બ્લોગનો આપણે અહીં જ પૂરો કરશું. તો મળીએ આપણે આગલા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય. જય હિન્દ, જય ઠાકર, જય દ્વારકાધીશ. મળીએ આગલા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ.